નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસી એગ્રીસીડ તરફથી હું યોગેશ મોનપરા. આપણે તુવેરનું ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ જંબુસર તાલુકાનું ટુંડજ ગામ. તમારું નામ? મિતેશ પટેલ. અને આ બિયારણ તમે ક્યાંથી લેવા? આ બિયારણનું એગ્રો સરદાર એગ્રોમાંથી લાવેલું છું. બરોબર છે. તો આ બિયારણ વાવ્યું અંદાજે આ 70 દિવસ થયા છે, બરોબર? 70 થી 75 દિવસ થયા છે. તો તમને આ તુવેર કેવી લાગી? આ તુવેર બીજી તુવેર કરતો મને સારી લાગી, કારણ કે એની શાખાઓ બહુ છે. હા, મતલબ પ્લસ શોર્ટ ટાઈમ ની અંદર એની હાઈટ વધારે આવી છે. પ્લસ એનું જે શાખાઓની અંદર જે ફ્લાવરિંગ અને જે બેઠક છે એની બીજી તુવેર કરતો બહુ સારામાં સારી મને લાગે. અને પ્લસ આ 5 થી 6 દાણાની સિંગ થાય છે, બરોબર છે? 7 દાણાની સિંગ લાગે. અને આની શાખાઓ વધારે ફૂટે. એક છોડમાં આપણે જોઈશું ખેડૂત મિત્રો કે 10 શાખાઓ છે. 10, 12, 15 થી 18 થી 20 શાખાઓ છે એક છોડમાં. અને હેર બંધ એની સિંગુ લાગે છે, બરોબર છે? અને અત્યારે જે 70 થી 75 દિવસની થઈ તો આપ જોઈ શકો છો કે ઘણો બધો માલ, સારો એવો માલ બેસી ગયો છે. બાકી આ વર્ષે વાતાવરણ થોડું અનુકૂળ નથી, એને હિસાબે બહુ બધો તુવેરમાં માળ પડ્યો છે. પણ છતાં પણ આપણી આ વિશ્વાસની સોના વેરાયટી છે, એ સોના વેરાયટીમાં સારો એવો માલ બેસી ગયો છે. અને ફક્ત અને આમ ગણો તો અલ્લી વેરાયટી ટાઈપ જ ગણાય, કારણ કે 70 દિવસમાં આટલો બધો માલ તૈયાર થઈ ગયો એટલે અલ્લી વેરાયટી જ ગણાય. અને આપની સાથે સરદાર એગ્રોમાંથી જંબુસરથી ડીલર મિત્ર આવેલા છે, એમને પણ પૂછીશું કે આ સોના વેરાયટી કેવી લાગી. તમે ઘણી બધી તુવેર વેચો છો, ઘણી કંપનીની, તો આપણી વૈશાલી પણ વેચો છો, પણ તમને આ સોનામાં શું નવી ખાસિયત લાગી? તો એની હાઈટ ખૂબ જ સરસ આવેલી છે ટૂંક સમયમાં, લેટ વાવેતર હોવા છતાં. અને આમાં ફાલની સંખ્યા બી ખૂબ જ સરસ છે, ડાળીની સંખ્યા વધારે છે, તેથી ઉત્પાદન બી વધારે આવશે. અને સિંગની દાણાની 5 થી 6 દાણાની સિંગ છે. વૈશાલી સેગમેન્ટ ભલે છે, પણ એના કરતો સારી વેરાયટી.